બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। ભાજપના નવા શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર કરાશે। ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે આશીષ દવેની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ગુડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે। પ્રદેશ વતી ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી, પ્રદેશના આગેવાન આદરણીય શ્રી બાબુભાઈ જેબલિયા અને ચૂંટણી અધિકારી ભાઈ શ્રી મયુરભાઈ, આ બંને આગેવાનોએ ગાંધીનગર શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં જે પ્રદેશે મને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રમુખ તરીકેની જે મારી વરણી કરી છે એ બદલ આ દેશના આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, જેમના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભાજપે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ, ગુજરાતના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઉત્તર ઝોનના પ્રભારી મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ગાંધીનગર મહાનગરના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મને જે ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીમાં પદ એ કાયમી નથી, પણ કાર્યકર્તા એ કાયમી છે। એટલે કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા ગુજરાત પ્રદેશે મને આ જે જવાબદારી આપી છે એ પ્રમુખ તરીકેની જવાબદારીમાં ગાંધીનગર મહાનગરના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓને સાથે લઈને આવનારા દિવસોમાં શહેરમાં ગાંધીનગર ભાજપ વધુ મજબૂત બને અને વધુ લોકો જોડે, એટલે સર્વસમાવેશી અને સર્વસ્પર્શી બને એ માટે ટીમને સાથે લઈને પ્રયત્ન કરીશું। પુનઃ એકવાર ગાંધીનગર મહાનગરના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ ભાજપનો હૃદયપૂર્વક આભાર માનું છું। ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે આશીષ દવેની નિમણૂક કરવામાં આવી, જેમણે સૌ કોઈનો આભાર માન્યો અને સાથે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે રીતે કાર્યકર્તા તરીકે મેં જવાબદારીઓ નિભાવી અને કામ કર્યા એ જ પ્રમાણે આગળ પણ એ જ જવાબદારીઓનું વહન કરતા રહેશે। ભાજપના નવા શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર થયા, જેમાં ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે આશીષ દવેની નિમણૂક કરવામાં આવી છે। આશીષ દવે ગુડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે। ભાજપના વરિષ્ઠ નેતાઓનો તેમણે આભાર માન્યો। ગુડાના ચેરમેન રહી ચૂકેલા આશીષ દવે, જેમના પર આ પસંદગી કરવામાં આવી છે, તેમનું જે અત્યાર સુધીનો કાર્યકાળ રહ્યો છે એ જોતા અને તેમની કામગીરીને જોતા તેમને આ પદ આપવામાં આવ્યું છે। હવે નવા શહેર અને જિલ્લા પ્રમુખના નામ જે જાહેર થયા, જેમાં ગાંધીનગર શહેર પ્રમુખ તરીકેની જવાબદારી આશીષ દવેને સોંપવામાં આવી છે। અત્યાર સુધી એક પાયાના કાર્યકર તરીકે તેમણે કામ કર્યું હતું અને એને કારણે જ આ જવાબદારી મળ્યાનું તેમણે વાત કરી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે આશીષ દવેની નિમણૂક કરવામાં આવી, અગાઉ પણ તેમની જે અત્યાર સુધીની સફર રહી છે, ગુડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે, એક રીતે જોવા જઈએ તો તેમનું કામ જોયા બાદ તેમને આ પદ આપવામાં આવ્યું। અમિત, ચોક્કસથી, કારણ કે 6 થી 7 જેટલા જિલ્લા મહાનગરો બાકી હતા કે જેના શહેર અધ્યક્ષ અથવા તો જિલ્લા અધ્યક્ષની નિયુક્તિઓ બાકી હતી। આજે તમામની નિયુક્તિઓ પૂર્ણ થશે। ગાંધીનગર શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે આશીષ દવેની નિયુક્તિ કરવામાં આવી છે। ખાસ કરી જ્ઞાતિગત સમીકરણને લઈને પણ જોઈએ તો બ્રાહ્મણ સમાજમાંથી તેઓ આવે છે અને ગાંધીનગર શહેર ભાજપના અગાઉના પ્રમુખ રુચિર ભટ્ટ જે છે તે પણ બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા અને એ પ્રકારની શક્યતા જોવાઈ રહી હતી કે ગાંધીનગરની અંદર તે કાસ્ટ વાઇઝ ઇક્વેશન જે છે તે સાચવવામાં આવશે અને કોઈ પણ બ્રાહ્મણ ચહેરો જે છે તેને શહેર ભાજપ અધ્યક્ષની નિયુક્તિ તરીકે તેની પસંદગી કરવામાં આવશે। આશીષ દવે તરીકેની પસંદગી થઈ છે। આશીષ દવે અગાઉ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ગુડા જે છે તેના તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા છે। અલગ અલગ જવાબદારીઓ ચાહે સંગઠનની હોય, ચૂંટણીલક્ષી હોય, તેમને પણ
સોંપવામાં સતત આવતી રહેતી હતી અને આજે તેની નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે. પાયાના કાર્યકર્તા છે અને સંગઠનનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે અને તે ક્રાઇટેરિયાના આધારે તેમની શહેર ભાજપ પ્રમુખ તરીકેની નિયુક્તિ જે છે તે આજે કરવામાં આવી છે. આ જ પ્રકારે અન્ય કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓ બાકી છે જેના શહેર અધ્યક્ષોની નિયુક્તિઓ બાકી છે. ગાંધીનગર ઉપરાંત અમદાવાદ શહેર ભાજપના પણ આજે સાંજે 5 કલાકે નવા શહેર અધ્યક્ષની નિયુક્તિ જે છે તે થવા જઈ રહી છે અને તે જ રીતે અન્ય કેટલાક તાલુકાઓ છે 4 થી 5 જેટલા જે બાકી રહી ગયા હતા તેની પણ આજે નિયુક્તિ થશે. આ નિયુક્તિ પૂર્ણ થવાના આધારે સંગઠન પર્વ જે ચાલી રહ્યું છે તેમાં મંડળથી લઈને જિલ્લા તાલુકા પ્રમુખ સુધીની નિયુક્તિઓ આજે પૂર્ણ થશે અને હવે માત્ર એક નિયુક્તિ બાકી રહેશે અને તે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષની. સંભવિત રીતે અમિતા અઠવાડિયા 15 દિવસની અંદર ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી જશે અને તેની નિયુક્તિની પ્રક્રિયા પણ આગળ ધરવામાં આવશે. જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે.